Hello दोस्तों, once again I'm very welcome back to the new video, and in this video we are going to discuss about ACPC registration data। अब यहाँ पर न्यूज़पेपर का आप आर्टिकल पढ़ सकते हो कि जिसके अंदर यहाँ पर नंबर ऑफ रजिस्टर्ड स्टूडेंट का फिगर दिया गया है कि कितने नंबर ऑफ स्टूडेंट्स ने अभी तक यहाँ पर ACPC के पोर्टल के ऊपर रजिस्टर किया है। तो यहाँ पर ACPC के पोर्टल के ऊपर अब तक 37,510 स्टूडेंट्स ने रजिस्ट्रेशन कर दिया गया है। अब यहाँ पर लेट्स गो थ्रू द आर्टिकल कि जिसके अंदर क्या कुछ लिखा है, एक के बाद एक हम इसको पढ़ते हैं। ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ધાર્યા કરતાં મોડું આવતા પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે। એન્જિનિયરિંગમાં 37,510 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 28મી મે સુધી મુદત લંબાવાઈ છે। નવા કાર્યક્રમ મુજબ 7મી જૂને પ્રોવિઝનલ લિસ્ટ જ્યારે 13 જૂને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે। ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યક્રમનો નવો ફેરફાર પહેલાં આપણે અહીંયા આર્ટિકલમાંથી ગો થ્રુ કરી લઈએ। ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું પરિણામ ધાર્યા કરતાં થોડું મોડું જાહેર થતાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવો પડ્યો છે। જૂના કાર્યક્રમ મુજબ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશનની મુદત આવતીકાલે 15મી મેના રોજ પૂર્ણ થતી હતી, જેને લંબાવીને 25મી મે કરવામાં આવી છે। હવે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક હોવાના કારણે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાના કારણે 28મી મે કન્સિડર કરવું। જોકે અત્યાર સુધીમાં 37,510 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 26,657 જેટલા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરેલ છે। તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ થયેલા સ્ટુડન્ટની સંખ્યા 26,657 છે અને ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટની સંખ્યા 37,510 છે। નવા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 28મી મેની બદલીમાં 7મી જૂનના રોજ ડિક્લેર થશે, જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ 5 જૂનને બદલે 13 જૂનના રિલીઝ થશે। નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 20ના બદલે 25 જૂનના રોજ થશે। શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12 સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે ACPC દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં અંદાજે 64,000થી વધુ બેઠકો, જ્યારે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની 8,500 જેટલી બેઠકોમાં પ્રવેશ કાર્યક્રમ ગત 27મી મેના રોજ જાહેર કરાયું હતું, પરંતુ બોર્ડનું રિઝલ્ટ લેટ જાહેર થતાં ડિગ્રી એન્જિનિયરિંગમાં કાર્યક્રમમાં પણ ફેરફાર કરાયો છે। ડિગ્રી એન્જિનિયરિંગ કાર્યક્રમમાં પ્રવેશ માટે 2 એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે, જે 15મી મેના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ હવે નવા કાર્યક્રમ મુજબ 28મી મે સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે। આ સિવાય 7મી જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને 13 જૂનના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે। તારીખ 13 जून થી 17 जून સુધી प्रवेश प्रक्रिया માટે चॉइस फिलिंग की प्रक्रिया हाथ धरવામાં આવશે। तो अब यहाँ पर सबसे पहले तो देख लीजिए कि आपके पास यहाँ पर 64,000 ऑफ टोटल इंजीनियरिंग सीट्स मिलती है, कि जिसके अंदर अगर हम बात करें कि नंबर ऑफ रजिस्टर्ड स्टूडेंट्स, तो अभी यहाँ पर है 37,510। जो अगर आप यहाँ पर कंसिडर करते हो कि मान लीजिए कि यहाँ पर 40,000 नंबर ऑफ स्टूडेंट्स रजिस्टर करते हैं, कि जिसके अंदर यहाँ पर 64,000 नंबर ऑफ सीट्स है, यानी कि टोटल नंबर ऑफ स्टूडेंट्स काफ़ी कम है कंपेयर विद द टोटल नंबर ऑफ इंजीनियरिंग सीट्स। हर साल यहाँ पर इंजीनियरिंग सीट्स की संख्या काफ़ी ज़्यादा है, इस वजह से यहाँ पर हर साल काफ़ी ज़्यादा सीट्स, ऑलमोस्ट आप 15,000 सीट तो मान के ही चल लीजिए कि इतनी खाली रहेगी। पहले के टाइम में तो क्या हुआ करता था कि जितने नंबर ऑफ रजिस्टर्ड स्टूडेंट्स है उसके सामने 2 गुनी सीट्स अवेलेबल हुआ करता था। तो ये यहाँ पर काफ़ी अब चेंजेस करने को मिला है, ठीक है। तो यहाँ पर पूरा का पूरा नया कार्यक्रम भी आप यहाँ पर आप अपने स्क्रीन के ऊपर देख पा रहे होंगे, ठीक है। सो या दैट्स इट फॉर टुडेज वीडियो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। इफ एनी डाउट्स देन आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।